ગુજરાત ન્યૂઝ 24ના દર્શકોને સાદર નમસ્કાર. આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં. સમાચાર મળી રહ્યા છે ગુજરાત સરકારના ખેડૂતોના હિતમાં રાહત પેકેજનું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં અત્યાર સુધીનું સૌથી મોટું 10,000 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું. ગુજરાત સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે ₹15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા જઈ રહી છે. પાંત્રોડ ગામના ચહેરાભાઈ ભેમજીભાઈ, રાણોલ તાલુકા દાંતીવાડા અને મોર નરસિંહભાઈ ગેમરભાઈ વાસણા જગાણાના સ્થાનિક ખેડૂતોએ મુખ્યમંત્રીના 10,000 કરોડ રૂપિયાના પેકેજની સહાય માટે આભાર વ્યક્ત કર્યો છે. હું વાસણા જગાણાના ખેડૂત શ્રી નરસિંહભાઈ ગેમરભાઈ મોર આજે ગુજરાતની અંદર અને તેમજ ઉત્તર ગુજરાતની અંદર કમોસમી માવઠાને કારણે ગુજરાતના ખેડૂતોને જે મગફળી, કપાસ તેમજ અન્ય પાકોમાં ભારે નુકસાન થયું હતું. પરંતુ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને તેમની સરકારે તાત્કાલિક કેબિનેટની મિટિંગ બોલાવી, કેબિનેટની બેઠક બોલાવી અને ગુજરાતના ખેડૂતોને 10,000 કરોડ રૂપિયા જેટલું પેકેજ આપી એક ગુજરાતના ખેડૂતોને ઊભા કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે. તે બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રશ્રી પટેલનો અને તેમની સરકારનો હું ખેડૂત તરીકે ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને આશા રાખું કે હજી સુધી પણ ખેડૂતોને વધુમાં વધુ વળતર આપે અને એક ગુજરાતના ખેડૂતને ઊભો કરે તેવી હું અપેક્ષા સાથે ગુજરાતના મુખ્યમંત્રીને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મારું નામ ચહેરાભાઈ ભેમજીભાઈ પોત્રોડ, ગામ રાણોલનો વતની છું. તાજેતરમાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, જેમાં રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા જે ખેડૂતો માટે 10,000 કરોડ જેટલું માતબર પેકેજ જાહેર કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું આભાર માનું છું. આ રાહત પેકેજ દ્વારા ખેડૂતોને જલ્દી પગભર થઈ શકશે અને ફરી પોતાના ધંધામાં સરળતાથી આગળ વધી શકશે. એ માટે ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સરકારનો હું ખૂબ ખૂબ ખેડૂતો વતી આભાર માનું છું.